નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું હિનલ જોગાણી. આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાંથી આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ દ્વિતીય સામયિક પરીક્ષા નજીક આવી રહી છે. પરીક્ષાની તૈયારી તમે યોગ્ય રીતે તો કરો જ છો, પરંતુ તમારી મહેનતની અંદર સાથ પુરાવવા માટે આજે હું તમારી સમક્ષ દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ લઈને આવી ચૂકી છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાના અસાઇનમેન્ટના કેટલાક સેક્શન એટલે કે વિભાગ એ અને બી અને સાથે સાથે વિભાગ સી ના પણ કેટલાક પ્રકરણોનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ ચૂક્યા છીએ. જે સોલ્યુશન તમારે જોવાનું બાકી હોય તો એમની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજના લેક્ચરની અંદર આપણે વિજ્ઞાન વિષયના વિભાગ સી ના પ્રકરણ નંબર 6, 9 અને 12 નું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. સોલ્યુશન શરૂ કરતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, અસાઇનમેન્ટ બુક છે. અસાઇનમેન્ટ બુક જો તમારે ઘરે બેઠા પ્રાપ્ત કરવી હોય તો બુક મેળવવા માટેની લિંક પણ નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીં આપેલી વેબસાઇટ પરથી પણ તમે પ્રાપ્ત કરી શકો છો. શરૂ કરીએ આપણે સેક્શન સી ના પ્રકરણ નંબર 6 કે વર્ધનશીલ પેશી એટલે શું અને વનસ્પતિના દેહમાં આવેલી વર્ધનશીલ પેશીના સ્થાનને આધારે એમના પ્રકારોની સમજૂતી આપવાની છે. આ વર્ધનશીલ પેશી છે ને એના બે પ્રકાર છે, સ્થાન અને ઉત્પત્તિના આધારે. હાલમાં આપણને ચોપડીની અંદર માત્ર ને માત્ર સ્થાનના આધારે જ પ્રકારો આપેલા છે, એટલે આપણે એ જ પ્રકારોની સમજૂતી આપવાની છે. પરંતુ પહેલા જો એ વર્ધનશીલ પેશી એટલે શું, તો વર્ધનશીલ પેશી કોને કહેવામાં આવે છે? તો વર્ધનશીલ પેશી એટલે કે જે પેશી વનસ્પતિની અંદર સતત ને સતત કોષ વિભાજન પામે છે અને નવા કોષોનું સર્જન કરે છે, એવી પેશીને ઓળખવામાં આવે છે વર્ધનશીલ પેશી તરીકે. અથવા તેમની બીજી વ્યાખ્યા લખી શકાય કે વનસ્પતિની અંદર વર્ધન એટલે શું થાય, તો કે વૃદ્ધિ. તો વનસ્પતિની અંદર જે પેશી વૃદ્ધિની સાથે સંકળાયેલી છે, એવી વૃદ્ધિ સાથે સંકળાયેલી પેશીને પણ વર્ધનશીલ પેશી તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે વ્યાખ્યા થઈ, તો સતત કોષ વિભાજન પામીને નવા કોષોનું સર્જન કરે, અથવા તો વૃદ્ધિની સાથે સંકળાયેલી પેશી એટલે વર્ધનશીલ પેશી. વનસ્પતિની અંદર આ જે વૃદ્ધિ થાય છે, વૃદ્ધિ કેટલાક નિશ્ચિત વિસ્તારો અથવા તો પ્રદેશોની અંદર જ થાય છે, અને જેના આધારે એટલે કે એના સ્થાનને આધારે જે વર્ધનશીલ પેશી છે એમના જુદા જુદા 3 પ્રકારો પડે છે. જોઈએ કેટલા પ્રકારો છે. તો પહેલો પ્રકાર આવે છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. અગ્ર શબ્દનો મતલબ શું થાય છે, તો કે થાય અગ્ર એટલે આગળ. તો વનસ્પતિની અંદર જે આગળના ભાગમાં આવેલી પેશી છે એમને કહેવાય અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આગળ એટલે શું? વનસ્પતિમાં આગળ એટલે શું? આપણે તો બીજી કોઈ પણ જગ્યાએ આગળ કહીએ એટલે કે જે પહેલા આવતું એને કહીએ અગ્રસ્થ, આગળ. વનસ્પતિમાં આગળ એનો ભાગ કયો? તો વનસ્પતિની સામાન્ય રીતે વૃદ્ધિ બે પ્રકારે થતી. કેટલાક ભાગો જમીનની અંદર વૃદ્ધિ પામે છે, જ્યારે કેટલાક ભાગો જમીનની સપાટીની બહાર વૃદ્ધિ પામે. જમીનની અંદર વૃદ્ધિ પામતો ભાગ કયો છે? તો વનસ્પતિનો એવો ભાગ છે મૂળ. મૂળનો આગળનો ભાગ એટલે શું થઈ જાય? મૂળની ટોચ. તો એનું સ્થાન ક્યાં થઈ જાય? મૂળની ટોચ, અથવા તો એમને કહેવામાં આવે છે મૂલાગ્ર. જ્યારે આપણે હમણાં જ કીધું કેટલાક ભાગ જમીનની સપાટીની ઉપર વૃદ્ધિ પામે. ઉપર વૃદ્ધિ પામતો ભાગ છે પ્રકાંડ. તો પ્રકાંડની આગળ એટલે શું થઈ જાય? પ્રકાંડની ટોચ, જેમને કહેવાય પરોહાગ્ર. એટલે મૂળની ટોચ અને પ્રકાંડની ટોચના ભાગે જોવા મળે છે. કાર્ય શું કરે? તો જે સ્થાન પર આવેલી છે ત્યાં જ શું કરે છે? પોતાનું કાર્ય. તો નવા કોષોના સર્જન દ્વારા મૂળ અને પ્રકાંડની શેમાં વધારો કરે છે? લંબાઈની અંદર વધારો કરતી હોય છે. કઈ પેશી? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. બીજો પ્રકાર કયો છે? આંતરવિષ્ટ એટલે કે કોઈકની વચ્ચે આવેલી છે. ક્યાં? તો એક તો આવેલી છે પર્ણના તલ પ્રદેશમાં અને બીજો આવેલી છે આંતરગાંઠની નજીક અથવા તો ગાંઠની નજીક. કાર્ય શું કરે? તો ગાંઠમાં આવેલી છે તો આંતરગાંઠ વચ્ચેનું અંતર વધારે છે અને સાથે સાથે પ્રકાંડની લંબાઈ પણ વધારે છે. ત્રીજો પ્રકાર છે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. પાર્શ્વીય વર્ધનશીલ પેશી એટલે શું? તો એ સૌપ્રથમ જોવા મળે છે દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિ એટલે કેવી વનસ્પતિ? તો જે વનસ્પતિના બીજની બે સરખી ફાડ થતી, એટલે કે એમને જો ભાગ કરીએ તો બે ભાગ થાય, જેમાં મોટા ભાગે સમાવેશ થાય છે કઠોળ વર્ગની વનસ્પતિ. આ વનસ્પતિમાં શેમાં જોવા મળે? તો મૂળ અને પ્રકાંડમાં. હવે સૌથી મોટો પ્રશ્ન, તો અગ્રસ્થ મૂળ અને પ્રકાંડમાં જોવા મળે, પણ મૂળ અને પ્રકાંડમાં ક્યાં જોવા મળે છે? ટોચના ભાગે. જ્યારે પાર્શ્વીય છે એ ક્યાં જોવા મળે છે? તો કે પરિઘીય વિસ્તારમાં જોવા મળે. મૂળ અને પ્રકાંડમાં જોવા મળે. અગ્રસ્થ હોય તો ટોચનો ભાગ, પાર્શ્વીય હોય તો કયો ભાગ આવશે? પરિઘીય વિસ્તાર. પરિઘ એટલે એમનો ઘેરાવો. કાર્ય શું કરે? તો જ્યાં આવેલી છે ત્યાં
ક્યાં આવેલી? મૂળ અને પ્રકાંડના. કયો વિસ્તાર? પરિઘીય વિસ્તાર. તો એમની પરિઘીય વૃદ્ધિ કરે છે અથવા તો પરિઘીય વૃદ્ધિ વધારે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. મૃદુતક પેશી કોને કહે છે? એમના લક્ષણો અને પ્રકારો જણાવો. એટલે વ્યાખ્યા લખવાની, લક્ષણ લખવાના અને પ્રકાર. જોઈએ મૃદુતક પેશી કોને કહેવાય? તો વનસ્પતિની અંદર આવેલી સામાન્ય સરળ સ્થાયી પેશી, જેને શું કહેવામાં આવે છે? મૃદુતક પેશી તરીકે ઓળખવામાં આવે છે. એના લક્ષણો જોવા જઈએ તો કેવા છે? તો કોષો સૌપ્રથમ હોય છે જીવંત. સાથે સાથે એમની જે કોષ દિવાલ છે, એ કોષ દિવાલ કેવી છે? તો કે પાતળી. એમના કોષોની ગોઠવણી શિથિલ હોય છે, એટલે એમના કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ છે એ આપણને જોવા મળતો હોય છે. સાથે સાથે એમની અંદર રસધાની કેવી છે? તો રસધાની મોટી જોવા મળે. કોષોનો આકાર કેવો હશે? તો જો એમના 2 છેદ લીધા, અનુપ્રસ્થ છેદ લઈએ તો આકાર મળે છે આપણને ગોળાકાર, અને આયામ છેદ લઈએ તો આકાર મળે છે લંબચોરસ. અનુપ્રસ્થ અને આયામ એટલે શું? અનુપ્રસ્થ એટલે કે કોઈ પણ વનસ્પતિના મૂળ અથવા તો પ્રકાંડ છે એમનો આડો છેદ લેવાનો, અને આયામ એટલે કયો છેદ? ઊભો છેદ લેવાનો છે. ત્યાર પછી એમનું જે વિશિષ્ટીકરણ છે એ કેવા પ્રમાણમાં થયેલું છે? ઓછા પ્રમાણમાં થયેલું હોય છે. આટલી વસ્તુ યાદ રાખવાની. કોષ કેવા? તો કે જીવંત. કોષ દિવાલ કેવી? તો પાતળી. આંતરકોષીય અવકાશ જોવા મળે છે. સાથે સાથે રસધાની કેવી? મોટી. અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર, આયામ છેદમાં લંબચોરસ, અને વિશિષ્ટીકરણ કેવું થયેલું છે? એનું ઓછા પ્રમાણમાં થયેલું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી લક્ષણો, પછી નેક્સ્ટ એના પ્રકારો. પ્રકારો પહેલા આકૃતિ જોઈએ તો અહીંયા આપણને અનુપ્રસ્થ છેદ આપેલો છે, ગોળાકાર આકાર કરવાનો, અને કોષોની વચ્ચે શું દર્શાવવાનું? આંતરકોષીય અવકાશ. પ્રકારમાં જોવા જઈએ તો એના મુખ્ય પ્રકાર છે 2. પહેલો પ્રકાર છે હરિત કણોતક પેશી અને બીજો પ્રકાર છે વાયુતક પેશી. હરિત કણોતક પેશી એટલે શું? તો જે વનસ્પતિના કોષો હરિત દ્રવ્યયુક્ત શું ધરાવતા હોય? હરિત કણ, જેમને કહેવામાં આવે હરિત કણોતક. અને હરિત કણ ધરાવે એટલે કાર્ય શેનું કરશે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. વાયુતક પેશી. વાયુતક પેશી શેમાં જોવા મળે? તો જોવા મળે છે જલીય વનસ્પતિની અંદર. શું ધરાવે? તો મોટા મોટા હવા કોટરો, અથવા તેમને બીજું કહેવાય છે વાયુ કોટરો, જેમને કહેવાય વાયુતક પેશી. વાયુ કોટર અથવા તો હવા કોટરો આવેલા છે, એટલે એમની અંદર હવા ભરાય, વાયુ ભરાય શ્વસન માટે. તો શું કરે છે? તો વનસ્પતિને તરવા માટે તારક બળ પૂરું પાડે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 3. હવે કીધું છે વિસ્તૃતમાં વર્ણો, એટલે વધારે યોગ્ય રીતે અને વિસ્તૃત માહિતી આપવાની છે. શેની? મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી. આવી તો પેશી કઈ આપણે આવી જ નથી. તો આની ઉપરથી આપણને એનું વર્ણન આપેલું છે, એના ઉપરથી આપણે ઓળખવાનું, પેશીને ઓળખવાની, ત્યાર પછી એની માહિતી લખવાની છે. ઓળખે કેવી રીતે? પાછળ જોઈએ શું આપ્યું છે? સરળ સ્થાયી પેશી. વનસ્પતિની અંદર સરળ સ્થાયી પેશીમાં 3 પ્રકારની પેશી. કઈ? મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોતક. આ 3 પેશી વિશે માહિતી લખવાની. મૃદુતકની તો હમણાં જ જોઈ. એમની અંદર તો લક્ષણોમાં જોઈ તો કોષો કેવા? જીવંત. એટલે આવશે નહીં. આપણને તો અહીંયા કેવા કોષો કીધા છે? મૃત કોષો. સ્થૂલકોણક અને દ્રઢોતક 2 પેશી વધી. સ્થૂલકોણકની અંદર પણ કોષો કેવા હોય છે? જીવંત હોય. છેલ્લે કઈ બચે છે? મૃદુતક, સોરી દ્રઢોતક. તો દ્રઢોતકના કોષો કેવા છે? મૃત. તો આવશે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી. એટલે કઈ પેશી? દ્રઢોતક. આ દ્રઢોતક પેશીનું સ્થાન ક્યાં જોવા મળે છે? તો સૌપ્રથમ આપણને જોવા મળે પ્રકાંડમાં. પ્રકાંડમાં પણ કઈ જગ્યાએ? તો પ્રકાંડમાં આવશે વાહીપુલની નજીક. સાથે સાથે જોવા મળે છે પર્ણમાં. ક્યાં? તો પર્ણની શિરાઓમાં. અને જોવા મળે છે બીજ અને ફળોમાં. બીજ અને ફળોમાં પણ કઈ જગ્યાએ? તો એમની કઠણ છાલમાં. 3 જગ્યાએ. પ્રકાંડમાં તો વાહીપુલની નજીક, પર્ણમાં તો એમની શિરામાં, બીજ અને ફળોમાં તો એમની કઠણ છાલમાં. ઉદાહરણ આપેલું છે નાળિયેર. નાળિયેરની ઉપર જે રેસાયુક્ત છાલ, એટલે આપણે છાલા કહીએ છીએ, જે કાઢીને શું કરીએ? ફેંકી દઈએ, તો એ રેસાયુક્ત છાલ છે એ શેની બનેલી છે? સંપૂર્ણપણે દ્રઢોતક પેશીની જ બનેલી. એટલે આખી છાલ છે એ દ્રઢોતક પેશી ધરાવે છે. આ પેશીના લક્ષણો કેવા છે? લક્ષણોમાં સૌપ્રથમ જોઈએ તો કોષો છે લાંબા અને સાંકડા. સાથે સાથે જે એમની પ્રાથમિક દિવાલ છે, એટલે એમની કોષ દિવાલ છે, એમની ઉપર લિગ્નિનનું સ્થૂલન છે. માટે સ્થૂલન હોવાથી કોષ દિવાલ કેવી જોવા મળે છે? આપણને જાડી જોવા મળે છે. આગળ જોઈએ ત્યાર પછી કોષોની વચ્ચે આંતરકોષીય અવકાશ જોવા મળતો નથી. હમણાં જ પહેલું જ જોયું હતું. કોષો કેવા હોય? એના મૃત હોય છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ અત્યારે જે હું લાલ લાઈનથી દર્શાવું છું એની શું છે? કોષ દિવાલ છે.
અને આજુબાજુ આપણને જોવા મળે છે શું છે એમની ઉપર લિગ્નિનનું થયેલું સ્થૂલન, જેમની વચ્ચે સ્થૂલનની વચ્ચે થોડી થોડી જગ્યા હોય છે જેમને કહેવામાં આવે છે સરળ છિદ્રની જોડ. એક અનુપ્રસ્થ છેદ અને એક આયામ છેદમાં આપણને આકૃતિ દર્શાવેલી છે. ત્યાર પછી આ દ્રઢોતક પેશી શું કાર્ય કરે તો વનસ્પતિના ભાગોને દ્રઢતા અને શું આપે છે સાથે સાથે મજબૂતાઈ પણ આપતી હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. હવે આપેલું છે જલવાહક પેશીની રચના અને એના કાર્ય વર્ણવો. આપેલી છે કઈ પેશી? વહન સાથે સંકળાયેલી પેશી એટલે જલવાહક પેશી. રચના અને કાર્ય જોઈએ. પહેલા તો કહેવાય કોને? તો જે પેશી વનસ્પતિમાં પાણી અને દ્રાવ્ય ખનિજ ક્ષારો, બે વસ્તુ ખાસ લખજો. વ્યાખ્યા પૂછાય તો ફક્ત પાણી લખ્યું તો અડધો જ માર્ક્સ આવશે. પાણીની સાથે સાથે દ્રાવ્ય ખનિજ ક્ષારો જેનું મૂળથી પર્ણ સુધી વહનનું કાર્ય કરે એવી જટિલ સ્થાયી પેશી એટલે શું કહેવાય? જલવાહક પેશી. એની રચના જોઈએ તો એની રચનાની અંદર 4 ઘટકોનો સમાવેશ થાય. ચારે 4 ઘટકોના નામ યાદ રાખજો. જલવાહિની કી, ત્યાર પછી આવશે જલવાહિની, જલવાહક મૃદુતક અને અંતે આવે છે જલવાહક તંતુ અથવા તો જલવાહક દ્રઢોતક. જોઈએ આ ભાગો કેવા હોય છે તો અને આકૃતિમાં વિવિધ ભાગોની આકૃતિ દર્શાવેલી છે. જલવાહિની કી, જલવાહિની અને જલવાહક મૃદુતક. એના પરથી આપણે લખીએ. પહેલું તો આપેલું છે જલવાહિની કી અને જલવાહિની. બંનેની રચના સાથે આપેલી છે. કેવી દર્શાવે છે? જાલિકાકાર રચના દર્શાવે છે. આ કોષોની કોષ દિવાલ કેવી હોય છે તો કે જાડી કોષ દિવાલ ધરાવે છે. અને કાર્ય શું કરે છે તો એ કાર્ય કરે છે પાણી અને ખનિજ ક્ષારોનું વહન, પણ કઈ તરફ? ઉધ્વ તરફ. ઉધ્વ એટલે મૂળથી શરૂ કરીને પ્રકાંડ સુધી વહન કરે છે. ત્યાર પછી આપેલું છે જલવાહક મૃદુતક. આ કેવો ઘટક છે તો જલવાહક મૃદુતક એકમાત્ર કેવો ઘટક છે? જીવંત. કારણ કે મૃદુતક પેશીના કોષો જીવંત હોય છે. શું કરે તો ખોરાકનો સંગ્રહ કરે છે તેમજ પાર્શ્વ બાજુએ પાણીનું વહન કરે. ફક્ત ને ફક્ત કઈ બાજુ? પાર્શ્વ બાજુએ શેનું વહન કરે છે? પાણીનું વહન કરે છે. અને છેલ્લે આવે છે જલવાહક તંતુ અથવા તો જલવાહક દ્રઢોતક. વનસ્પતિને શું આપે? મજબૂતાઈ અને આધારોતકના કાર્યમાં મદદ કરે. એટલે વનસ્પતિને મજબૂતાઈ આપવાની સાથે સાથે આધાર આપવાનું કાર્ય પણ કોણ કરે છે? જલવાહક તંતુઓ કરતા હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 5. રુધિરના પેશીમાં આવેલા ચાર્ટમાં ખાલી સ્થાન ભરો. એટલે અહીંયા આપણને ચાર્ટ આપેલો છે રુધિરનો, જેમની અંદર જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને આપણે પૂર્ણ કરવાનું. શું આપ્યું છે તો રુધિરની અંદર સામાન્ય રીતે 2 પદાર્થો છે. એક તો પ્રવાહી આધારક અને બીજું આવેલું છે રુધિર કોષો. હવે પ્રવાહી આધારકમાં કયું દ્રવ્ય છે ને એ લખવાનું. રુધિર કોષોની અંદર 3 પ્રકારના કણો આપેલા છે. એક કઈ ખાલી જગ્યા આપેલી છે, બીજું આપેલું છે શ્વેત રુધિર કણિકાઓ અને ત્રીજું આપેલું છે ત્રાક કણ. અહીંયા શું છે ની જોવાનું. પાછા શ્વેત કણ છે એટલે શ્વેત રુધિર કણિકાના એના 5 પ્રકાર આપેલા છે. એક આપેલું તટસ્થ કણ, ફરી પાછી ખાલી જગ્યા, પછી છે અલ્કરાગી કણ, પછી છે એક કેન્દ્રીય કણ અને અહીંયા ફરી પાછી ખાલી જગ્યા. હવે આ A, B, C અને D આપેલું છે ને એના જવાબ આપણે લખવાના છે. તો ચાલો જોઈએ. પ્રવાહી આધારક આવેલું છે. આધારકની અંદર કયું દ્રવ્ય છે તો આધારકની અંદર આવેલો છે રુધિર રસ. શું આવેલો છે? રુધિર રસ. રુધિર કોષોની અંદર શ્વેત કણ ને ત્રાક કણ તો આપણને ખબર પડી જાય. એક જ બાકી. શું બાકી? લાલ રુધિર કણિકા, જેમને બીજું કહેવામાં આવે છે રક્તકણ. હવે શ્વેત રુધિર કણિકાની અંદર 5 પ્રકારના કણ, તટસ્થ કણ અને બીજું શું બાકી? અમ્લરાગી કણ. બીજાને શું કહેવાય? અમ્લરાગી કણ. એક આપ્યું છે અલ્કરાગી કણ, એક કેન્દ્રીય કણ અને છેલ્લો કણ કયો બાકી છે તો કે લસિકા કણ. એટલે એમાં આવશે રુધિર રસ, બી માં આવશે રક્તકણ અથવા તો લાલ રુધિર કણિકા, સી માં આવશે અમ્લરાગી કણ અને ડી માં આવે છે લસિકા કણ. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સામયિક પરીક્ષાની જેમ અત્યારે પણ દ્વિતીય સામયિક પરીક્ષા માટે તમારી માટે શંખનાદ સિરીઝમાં ધોરણ 9 અને 10 ના તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસેથી તૈયાર કરવામાં આવેલા પેપર છે. જેમની અંદર મીન્સ કે આ શંખનાદની અંદર પેપર છે એ પેપર કેવા છે તો ગુજરાત સરકારે જે બ્લુપ્રિન્ટ આપેલી છે બ્લુપ્રિન્ટ મુજબ તૈયાર કરેલા તમામ પ્રશ્નપત્રો છે.
જેમની અંદર પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એવા તમામ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવેલો છે અને આ પ્રશ્નપત્રો છે એ દરેક વિષય માટે પણ ઉપલબ્ધ થયેલા છે, જેમનું તમારે પીડીએફ સ્વરૂપમાં સોલ્યુશન જોઈતું હોય તો એ પણ પ્રાપ્ત થઈ શકે છે અને વિડીયો સ્વરૂપનું સોલ્યુશન તો તમને ઓશિયન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પરથી પણ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત તમારે કોઈ પણ કોર્સને લગતી વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ પ્રકરણ નંબર 9. શું કહે છે તો એક સોસાયટીના રહીશો એટલે કે સોસાયટીમાં રહેતા લોકો તેમના દૂધવાળાને દૂધની ગુણવત્તાને લગતી ફરિયાદ કરે છે, એટલે કે દૂધવાળો દૂધ આપતો હશે એમાં કંઈક ફેરફાર થયેલો છે એ માટે ફરિયાદ કરે છે. તે દરમિયાન એટલે ફરિયાદ દરમિયાન ત્યાં કોઈ કંઈક વિજ્ઞાન શિક્ષક રહેતા હશે અથવા તો કોઈ કંઈક વિજ્ઞાનના શિક્ષક આવે છે. શું કરે છે? આવીને દૂધને ઊંચા પાત્રમાં લઈને પોતાની પાસેનું સાધન દૂધની શુદ્ધતા ચકાસવા માટે શિરોલમ મૂકે છે. એટલે કે દૂધને લે છે અને ત્યારબાદ દૂધની ચકાસણી કરવા માટેનું એક સાધન છે એમની અંદર ઊભું મૂકે છે, શિરોલમ મૂકે છે. પછી દૂધવાળાને દૂધમાં થયેલી ભેળસેળ વિશે જણાય છે કે દૂધની અંદર જે પદાર્થ ઉમેરેલા છે, ભેળસેળ કરેલા છે પદાર્થો વિશેની માહિતી આપે છે. દૂધવાળો તરત જ માની જાય છે, હા પાડી દે છે, હા ભાઈ મેં આ વસ્તુ એની અંદર મિલાવટ કરેલી છે. પોતાની ભૂલ સ્વીકારે છે અને ફરીથી હવે ક્યારે આવી ભૂલ નહીં થાય એ માટેની લોકોને ખાતરી આપે છે. તો અહીંયા કેટલાક સવાલ આપેલા છે આ પરથી. શું આપેલું? આ વિજ્ઞાન શિક્ષકે જે સાધન વાપરેલું છે એ સાધનનું નામ શું છે? બીજું, આ જે સાધન છે એ કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? અને ત્રીજું, આર્કિમિડીઝનો સિદ્ધાંત કયો છે? જોઈએ આપણે કે વિજ્ઞાન શિક્ષકે કયું સાધન વાપરેલું હતું તો દૂધની શુદ્ધતા માપવા માટેનું સાધન આપણને ખ્યાલ છે કયું આવે? લેક્ટોમીટર. એ સાધન છે એ કયા સિદ્ધાંત પર કાર્ય કરે તો એ કાર્ય કરે છે લેક્ટોમીટરનો સિદ્ધાંત અને પ્લવન અથવા તો તરણનો નિયમ. બે, આર્કિમિડીઝનો અથવા તો પ્લવન અને તરણનો નિયમ શું હોય છે એમની અંદર? તો લેક્ટોમીટરની જ્યારે દૂધના ભરેલા ઊંચા પાત્રની અંદર મૂકવામાં આવે છે ત્યારે દૂધમાં જો પાણીની કે અન્ય કોઈ પણ પદાર્થની ભેળસેળ થયેલી હશે તો લેક્ટોમીટર દૂધની અંદર ઊંડે સુધી ડૂબશે ને એટલે અંદર સુધી ડૂબી જતું નથી, અંદર કોઈ પદાર્થની મિલાવટ હોય. જ્યારે સ્વચ્છ અને નિર્મળ દૂધમાં લેક્ટોમીટર શું થાય છે? ઉપરની તરફ તરે છે, એટલે ઓલામાં ઊંડે સુધી ડૂબી જાય છે, જ્યારે આની અંદર શું થાય છે? લેક્ટોમીટર તરતું હોય છે. આ જે સાધન છે એ સાધન કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એવું કીધું તો આર્કિમિડીઝનો સિદ્ધાંત. કેવી રીતે કામ કરે? તો અંદર સુધી ડૂબી જાય છે, જ્યારે શુદ્ધ દૂધ હોય તો એમની ઉપર શું હોય છે? તરતું હોય છે. આર્કિમિડીઝનો સિદ્ધાંત કોને કહેવાય અથવા શેમાં મદદ કરે? તો લેક્ટોમીટરના સિદ્ધાંત અંગેનું ઊંડું જ્ઞાન અને તેનો ઉપયોગ કરવાનું કૌશલ્ય જે વિજ્ઞાન શિક્ષક પાસે છે તેનાથી કુટુંબને અને પડોશીઓને અપ્રામાણિક દૂધવાળાની લુચ્ચાઈથી બચાવવાની ખેવના થાય છે. એટલે દૂધવાળો પોતાની ભૂલ માની જાય છે અને ત્યારબાદ આવી ભૂલ નહીં કરે એવી કોઈક ભલામણ કરે છે અને ખાતરી આપે છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. નિયમિત અથવા તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખવાના અને એના પરથી શેના? મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણની તારવણી કરવાની છે. જોઈએ પહેલા તો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો 3 છે. કયા કયા? તો v બરાબર u પ્લસ એટી, સાથે સાથે s બરાબર ut પ્લસ 1/2 એટી સ્ક્વેર અને ત્રીજું છે 2as બરાબર v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર. જેમની અંદર જો પદાર્થ છે અમુક ઊંચાઈ પરથી મુક્ત પતન કરતો હોય તો હવે કેવી રીતે આપણે મેળવી શકીએ? તો મુક્ત પતન કરવાની શરૂઆત કરે તો શરૂઆતમાં એ પ્રારંભમાં કેવી અવસ્થામાં હોય? સ્થિર અવસ્થામાં. એટલે એનો u બરાબર શું થાય? 0. તો જ્યાં આપણને u દેખાય ત્યાં શું મૂકવાનું? 0. તો અહીંયા શું થશે? v બરાબર 0. પછી આગળ જોઈએ. તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ હેઠળ નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય છે. એટલે એ બરાબર શું મૂકવાનું? g. નીચે શેના કારણે આવે છે? તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એને પોતાની તરફ આકર્ષણ કરે છે, ખેંચે છે. એટલે પ્રવેગની બદલે શું મૂકી શકાય? ગુરુત્વ પ્રવેગ. એ આવે ત્યાં શું મૂકવાનું? g. અને કાપેલું અંતર કેટલું અંતર કાપે છે? તો સ્થાનાંતર s છે, એની બદલે શું મૂકવાનું? h. તો આપણે પહેલાની અંદર કિંમત મૂકીએ. v બરાબર શું થશે? u તો 0 છે. a બરાબર શું મૂકવાનું? g. અને સમય તો લાગે જ છે એટલે પહેલું સમીકરણ શું મળશે આપણને? v બરાબર gt. બીજું સમીકરણ જોઈએ. s બરાબર શું મૂકવાનું છે આપણે? તો કે h.
u બરાબર 0 તો 0 પ્લસ t એટલે શું થઈ જાય 0 પ્લસ 1/2 a ની બદલે g અને t નો t એટલે શું થશે h બરાબર gt સ્ક્વેર. ત્રીજું જોઈએ એમાં 2as તો a ની બદલે g s ની બદલે h તો 2gh બરાબર v સ્ક્વેર તો એમ જ છે u સ્ક્વેર કેવો થઈ જાય છે 0 નો સ્ક્વેર એટલે 0 તો 2gh બરાબર v સ્ક્વેર. આપણી પાસે આ ત્રણ સમીકરણ આવશે. આ ત્રણ સમીકરણો શેના છે તો ત્રણ સમીકરણો છે મુક્ત પતન કરતા પદાર્થની ગતિના સમીકરણ. પહેલું મળશે v બરાબર gt, ત્યાર પછી h બરાબર gt સ્ક્વેર અને 2gh બરાબર શું થશે v સ્ક્વેર. આપણે જોઈએ નેક્સ્ટ સ્લાઇડમાં આપેલા છે v બરાબર gt, h બરાબર 1/2 gt સ્ક્વેર અને 2gh બરાબર v સ્ક્વેર. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. ટૂંકનોંધ લખો ધક્કો. શેની ટૂંકનોંધ લખવાની છે ધક્કો એટલે શું તો શું થાય એમાં ટૂંકનોંધ શું લખવી કોઈકને ધક્કો મારી દેવાનો ને પડી જાય એને શું કહેવાય ધક્કો. એવું ચાલે નહીં. ચાલો જોઈએ કોને કહેવાય તો પદાર્થની સપાટી પર લંબરૂપે પદાર્થની સપાટી છે એના ઉપર કેવું બળ લાગે છે લંબરૂપે જે બળ લાગે છે બળને શેના તરીકે ઓળખવામાં આવે છે ધક્કો તરીકે ઓળખવામાં આવતું હોય છે. ધક્કો શું છે તો એક વિશિષ્ટ પ્રકારનું બળ છે. તેનો એસઆઈ એકમ કયો છે તો એસઆઈ એકમ થાય બળનો એસઆઈ એકમ કારણ કે એક પ્રકારનું બળ જ છે પણ કેવું છે તો લંબરૂપે લાગતું બળ. તો બળનો એસઆઈ એકમ શું છે ન્યૂટન. ન્યૂટન છે તો આનો પણ ધક્કાનો એસઆઈ એકમ શું થશે ન્યૂટન. ત્યાર પછી ધક્કો કેવી રાશિ છે તો કે સદિશ રાશિ છે અને ધક્કાની અસરનો આધાર પદાર્થના કેટલા ક્ષેત્રફળ ઉપર લાગે છે તેના પર રહેલ છે. ધક્કો શેની ઉપર આધાર રાખે તો જે પદાર્થ પર લાગે છે એનું ક્ષેત્રફળ કેટલું છે ક્ષેત્રફળની ઉપર શું કરે છે આધાર રાખતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. ગુરુત્વ પ્રવેગ એટલે શું કેપિટલ G અને સ્મોલ g વચ્ચેનો સંબંધ દર્શાવતું વ્યાપક સૂત્ર મેળવો. જોઈએ કોને કહેવાય ગુરુત્વ પ્રવેગ તો પદાર્થ પર લાગતા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે પદાર્થની અંદર ઉદ્ભવતા પ્રવેગને એટલે પદાર્થની અંદર જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગને શું કહેવામાં આવે છે ગુરુત્વ પ્રવેગ. શેના કારણે તો ગુરુત્વાકર્ષણ બળને કારણે. વ્યાખ્યા એકદમ સહેલી છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે ઉત્પન્ન થતો પ્રવેગ એટલે કયો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ. ધારો કે પૃથ્વીનું દળ છે me હોય e એટલે અર્થ એની ત્રિજ્યા છે એટલે re એટલે પૃથ્વીની ત્રિજ્યા અને પૃથ્વીના કેન્દ્રથી d જેટલા અંતરે રહેલા સ્મોલ m દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપણે જોઈએ તો ગુરુત્વાકર્ષણ બળ F બરાબર આપણી પાસે સૂત્ર છે G m1 m2 ના છેદમાં d સ્ક્વેર. તો અહીંયા આપણે ફેરવવાનું છે. G તો એમનન એક પદાર્થ આપેલો છે કયો પૃથ્વી એટલે me બીજો પદાર્થ છે જેનું દળ આપણને સ્મોલ m આપ્યું છે અને આપણને ત્રિજ્યા શું આપેલી છે re પણ આપણને અંતર કેટલું કીધું છે d એટલે અહીંયા શું લખી શકાય d સ્ક્વેર. સમીકરણ નંબર 1 નામ આપીએ જેમાં ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર નિયમ કયો કીધો બીજા નિયમ અનુસાર કોઈ પણ પદાર્થ પર જે બળ લાગે છે બળ કેવું હોય તો પદાર્થના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય છે. બળ કેટલું હોય છે કોઈ પણ પદાર્થ છે એના ઉપર એનું દળ અને એના ઉપર જે પ્રવેગ લાગે છે બંનેના ગુણનફળ જેટલું હોય એટલે શું થાય તો F બરાબર ma એટલે ફાધર બરાબર મધર. સમીકરણ 2 આપીએ. હવે આપણે ગુરુત્વ પ્રવેગની વ્યાખ્યા પરથી જોઈએ તો a બરાબર તો શું થાય g કારણ કે એમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે પણ કયો પ્રવેગ ગુરુત્વ પ્રવેગ તો a બરાબર g. સમીકરણમાં કિંમત મૂકીએ તો F બરાબર શું થઈ જાય mg જેને આપણે નંબર આપીએ સમીકરણ નંબર 3. આમ સમીકરણ 1 અને 2 પરથી એટલે ઉપરનું સમીકરણ અને અહીંયા નહીં 2 આપવાનો અહીંયા સમીકરણનો નંબર આપવાનો 2. 1 અને 2 પરથી જોઈએ તો mg બરાબર પહેલું સમીકરણ તો g me m ના છેદમાં d સ્ક્વેર. સરખામણી કરીએ તો સ્મોલ m તો ઉડી ગયા શું બચ્યું તો g બરાબર સ્મોલ g બરાબર કેપિટલ G m ના છેદમાં d સ્ક્વેર. અહીં શું થાય છે તો d ગ્રેટર ધેન re એટલે કે પૃથ્વીની ત્રિજ્યા કરતા અંતર કેવું છે વધારે હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. તફાવત આપો શેનો તફાવત લખવાનો છે પણ કયા વસ્તુનો દળ અને વજનનો. કોને કહેવાય દળ અને કોને કહેવાય વજન તો જોઈએ દળ એટલે શું તો પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો જેને શું કહેવાય દળ. વજન એટલે શું તો પૃથ્વીના પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને એનું શું કહેવાય વજન. દ્રવ્યનો જથ્થો તો કે દળ એમના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ એમને શું કહેવાય વજન.
દળ કેવી રાશિ? અદિશ. જ્યારે વજન કેવી રાશિ? સદિશ રાશિ છે. દળનો એસઆઈ એકમ કયો છે? કિલોગ્રામ. વજન તો એક પ્રકારનું બળ જ છે, એટલે બળનો એસઆઈ એકમ એ જ શેનો એસઆઈ એકમ થાય? વજનનો, એટલે ન્યૂટન. પદાર્થનું દળ છે એ ભૌતિક તુલા કે ત્રાજવા વડે માપી શકાય છે. જ્યારે વજન માપવા માટે શું વપરાય છે? હંમેશા સ્પ્રિંગ કાંટાનો જ ઉપયોગ થાય છે. અને દળ છે એ દરેક સ્થળે કેવું રહે છે? અચળ. જ્યારે વજન છે એ દરેક સ્થળે અચળ રહેતું નથી. આધાર શેના પર રાખે છે? તો કોઈ પણ સ્થળે રહેલા સ્મોલ જે એટલે ગુરુત્વ પ્રવેગ પર આધાર રાખે છે. દરેક સ્થળે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય બદલાય એટલે વજનનું પણ મૂલ્ય શું થતું હોય? બદલાતું હોય છે. આગળ જોઈએ નેક્સ્ટ. આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, જે દ્વિતીય પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ છે એનું હાલમાં તમે વિડિયો સ્વરૂપમાં તો સોલ્યુશન જોઈ રહ્યા છો, પરંતુ આ સંપૂર્ણ સોલ્યુશન જો તમારે પીડીએફ સ્વરૂપમાં પ્રાપ્ત કરવું હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક પણ નીચે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો વધારે માહિતી મેળવવા માટે અહીં આપેલો કોન્ટેક્ટ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આગળ જોઈએ નેક્સ્ટ ચેપ્ટર નંબર 12. ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ આપો અને કયા કયા ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તે પણ જણાવો. મુખ્ય પોષક ઘટકો કયા છે? તો આપણને ઉર્જાની આવશ્યકતા મેળવવા માટે, એટલે ઉર્જા મેળવવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ખોરાક લઈએ છીએ. ખોરાકમાં કયા ઘટકો હોય? કાર્બોદિત છે, ચરબી એટલે કે લિપિડ, ત્યાર પછી પ્રોટીન એટલે નત્રલ્સ અને વિટામિન્સ વગેરે જેવા વિવિધ પ્રકારના પોષક ઘટકો અને ખનિજના સ્ત્રોત હોય છે. કયા ખોરાકમાંથી શું મળે છે? તો નીચે માહિતી આપેલી છે. પહેલું છે કાર્બોદિત. કાર્બોદિત શેમાંથી પ્રાપ્ત થાય? તો ઘઉં, ચોખા, મકાઈ, જુવાર, બાજરી વગેરે જેવા ધાન્યો એટલે કે અનાજની અંદરથી આપણને શું પ્રાપ્ત થઈ શકે છે? કાર્બોદિત પ્રાપ્ત થતું હોય છે. તો આપેલું છે બીજું પ્રોટીન. પ્રોટીન શેમાંથી મળે? તો ચણા, વટાણા, અડદ, મગ, તુવેર, મઠ, વાલ, મસૂર વગેરે જેવી જે કઠોળ વર્ગની વનસ્પતિ છે એમાંથી શું મળે છે આપણને? પ્રોટીન. આવશ્યક તેલ એટલે કે આપણને તેલ શેમાંથી મળે? તો સોયાબીન, મગફળી, તલ, એરંડા એટલે કે દિવેલો, આ ઉપરાંત રાઈ, સરસવ, અળસી, સૂર્યમુખી વગેરે જેવા તેલ બીજ અથવા તો તેલીબિયા છે જેમની અંદરથી શું મળતું હોય છે? તેલ આપણને પ્રાપ્ત થતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ. આ ઉપરાંત શાકભાજી, મસાલા અને ફળોની અંદરથી પણ આપણને શું મળે છે? વિટામિન અને ખનિજ ક્ષારની સાથે સાથે કેટલાક પ્રમાણમાં પ્રોટીન અને વિવિધ પ્રકારના કાર્બોદિત પણ મળતા હોય છે. તો પશુધન માટે એટલે પશુઓના ઉછેર કરવા માટેનો જે ઘાસચારો છે એ કયા સ્વરૂપમાં આપણને પ્રાપ્ત થાય? તો ઘાસના નામ આપેલા છે. બરસી, બીજું જવ એટલે કે ઓટ અને સુદાન ઘાસ. આ પૂછાઈ શકે છે કે પશુધન માટેનું ઘાસ કયું છે અથવા ઘાસચારો કયો? 3 નામ અત્યારે આપેલા છે. બરસી, જવ અને બીજું શું આપેલું છે? સુદાન ઘાસ. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. વનસ્પતિના પોષક તત્વો સમજાય. વનસ્પતિનું યોગ્ય પ્રમાણમાં વૃદ્ધિ અને વિકાસ કરવા માટે કયા કયા પોષક તત્વોની જરૂર પડે છે? તો જોઈએ. પોષક તત્વોની પહેલા તો આવશ્યકતા શા માટે છે? તો વનસ્પતિની યોગ્ય વૃદ્ધિ, વિકાસ અને તંદુરસ્ત રહેવા માટે આ પોષક તત્વો જરૂરી છે. એને પ્રાપ્ત કરવા માટેના સ્ત્રોત કેટલા છે? તો કે 3. કઈ કઈ જગ્યા? તો એક તો હવા, ત્યાર પછી પાણી અને ત્યાર પછી શું? ભૂમિ. હવા, પાણી અને ભૂમિ એટલે કે જમીનની અંદરથી આ જે પોષક તત્વો છે આપણને પ્રાપ્ત થતા હોય છે. કેવી રીતે? તો કુલ જરૂરી સંખ્યા કેટલી છે? 16. જેમાં હવામાંથી કેટલા પોષક તત્વો પ્રાપ્ત થાય છે? તો કે 2. કયા કયા? કાર્બન અને ઓક્સિજન. પાણીમાંથી કેટલા પ્રાપ્ત થાય છે? તો 1. કયું? હાઇડ્રોજન. જ્યારે બાકીના જે પોષક તત્વો છે તમામ પોષક તત્વો શેમાંથી પ્રાપ્ત થાય છે? ભૂમિની અંદરથી પ્રાપ્ત થતા હોય. ટોટલ છે 16. 2 હવામાંથી વહી ગયા અને 1 પાણીમાંથી. ટોટલ કેટલા બચ્યા? 16 માંથી 3 જાય એટલે બચે છે આપણી પાસે કેટલા? 13. 13 પોષક તત્વો છે શેમાંથી પ્રાપ્ત થાય છે? ભૂમિમાંથી. તો એની અંદર 2 પ્રકારના, એક તો આવશે ગુરુ પોષક તત્વો અને બીજું શું આવે છે? લઘુ પોષક તત્વો. ગુરુ પોષક તત્વો એટલે કે જેમની વનસ્પતિને વધારે પ્રમાણમાં જરૂર હોય, જેમને કહેવાય બૃહદ પોષક તત્વો. લઘુ પોષક તત્વો એટલે વનસ્પતિને ઓછા પ્રમાણમાં જરૂરી હોય એટલે એને કહેવાય સૂક્ષ્મ પોષક તત્વો. તો ગુરુ પોષક તત્વોમાં સમાવેશ થાય છે નાઇટ્રોજન, મેગ્નેશિયમ, સલ્ફર,
કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ, આમ ટોટલ 6 પોષક તત્વો છે ગુરુ પોષક તત્વો. જ્યારે લઘુ પોષકની અંદર મેંગેનીઝ, બોરોન, આયર્ન, ઝિંક, કોપર, મોલિબ્લેડમ અને ક્લોરીન વગેરે જેવા જે 7 પ્રકારના તત્વો છે જેમનો સમાવેશ થાય છે લઘુ પોષક તત્વો અથવા તો સૂક્ષ્મ પોષક તત્વોની અંદર. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આ પરથી સ્પષ્ટ થાય છે કે વનસ્પતિને ભૂમિમાંથી 13, પાણીમાંથી 1 અને હવામાંથી 2, હમણાં જ આપણે જોયેલું. જેમાંથી 13 પોષક તત્વો પૈકી 6 પોષક તત્વો વધારે માત્રામાં જોઈએ એટલે એમને ગુરુ અથવા તો મુખ્ય અથવા તો બૃહદ પોષક તત્વો કહે છે. જ્યારે 7 પોષક તત્વો છે એ ઓછા પ્રમાણમાં જોઈએ છે માટે એને લઘુ ગૌણ અથવા તો સૂક્ષ્મ પોષક તત્વો તરીકે ઓળખવામાં આવે છે. જો આ વનસ્પતિની અંદર આ પોષક તત્વોની ઉણપ થાય એટલે કે યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો નહીં મળે તો શું થઈ શકે છે? તો વનસ્પતિમાં પોષક તત્વોની ઉણપને કારણે વનસ્પતિઓનું પ્રજનન, વૃદ્ધિ અને વનસ્પતિની અંદર રોગ સંવેદનશીલતા સહિતની વિવિધ પ્રકારની દેહધાર્મિક પ્રક્રિયાઓ પર શું થાય છે? અસર થતી હોય છે. એટલે એની વૃદ્ધિ યોગ્ય રીતે નહીં થઈ શકે, વનસ્પતિની અંદર વિવિધ પ્રકારના રોગો લાગુ પડે છે અને એમની પ્રજનન ક્ષમતા છે એમાં પણ શું થાય છે? ઘટાડો થતો હોય છે. તો આ પોષક તત્વોની પૂર્તિ કરવા માટે જમીનમાં યોગ્ય પ્રમાણમાં શેની જરૂર પડે છે? ખાતરની. એટલે કે ખાતરની આવશ્યકતા રહે છે. ખાતર યોગ્ય સમયાંતરે મેળવવું જોઈએ. સૌથી વધારે કયું ખાતર? તો છાણિયું ખાતર ઉમેરવામાં આવે છે. પરિણામે ખાતરમાંથી વનસ્પતિને શું પ્રાપ્ત થઈ શકે છે? પોષક તત્વો પ્રાપ્ત થતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, સેન્દ્રિય ખાતરના પ્રકારો સમજાવો. સેન્દ્રિય ખાતરના પ્રકારો કેટલા છે? તો સેન્દ્રિય ખાતર બનાવવા માટે જે પદાર્થો ઉપયોગમાં લેવાય છે એ જૈવિક પદાર્થોને આધારે તેના મુખ્ય પ્રકારો કેટલા છે? 2 છે. પહેલો પ્રકાર તો છે કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ ખાતર. કમ્પોસ્ટ અને વર્મી કમ્પોસ્ટ એટલે શું? શેમાંથી બને? તો પશુઓના મળમૂત્ર એટલે કે છાણ, આ ઉપરાંત પશુઓ દ્વારા તેજાયેલો ચારો એટલે કે પશુઓ જેને ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ ઘાસચારો ખાઈ લે અને ત્યાર પછી વધેલું જે હોય એનો ઉપયોગ થાય. સાથે સાથે શાકભાજીની છાલ, અન્ય ઘરગથ્થુ કચરો, નીંદણ, ફેંકેલી લાકડીઓ અને સુએજ કચરો એટલે કે મળમૂત્ર વગેરે જેવો વસ્તુઓ છે એમને જમીનની અંદર ખાડો કરીને અંદર દાટી દેવામાં આવે છે, સડવા દેવામાં આવે છે. જે પ્રક્રિયાને કહેવાય કમ્પોસ્ટિંગ અથવા તો કમ્પોસ્ટીકરણ. આ વનસ્પતિઓનો કચરો અને પ્રાણીઓ દ્વારા ત્યજાયેલા પદાર્થોનું ખાડો કરીને અંદર જ્યારે સડવા દેવામાં આવે છે ત્યારે એમાં નાખવામાં આવે છે અળસિયા. એ અળસિયાની દ્વારા એમની અંદર શું થાય છે? કચરાનું વિઘટન થાય છે અને વિઘટન થઈને જે વસ્તુ તૈયાર થાય છે એટલે જે ખાતર બને છે એમને કહેવામાં આવે છે વર્મી કમ્પોસ્ટ ખાતર. અને આ વિઘટનની ક્રિયાથી તૈયાર થતા કમ્પોસ્ટ ખાતર એટલે કે એમની અંદર કાર્બનિક પદાર્થો અને પોષક દ્રવ્યોનું પ્રમાણ કેવું હોય છે? સૌથી વધારે હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ બીજો પ્રકાર કયો છે? તો બીજો પ્રકાર છે લીલું જૈવિક ખાતર. લીલું જૈવિક ખાતર એટલે શું? તો જ્યારે જમીનની અંદર આપણે પાક ઉગાડીએ છીએ, પાક ઉગાડતા પહેલા ખેતરની અંદર શણ અથવા તો ગુવાર જેવી વિવિધ પ્રકારની જે વનસ્પતિઓ છે એમને ઉગાડવામાં આવે છે. ત્યાર પછી જ્યારે વનસ્પતિની ઉપર પુષ્પ બેસે એટલે કે એમાંથી ગુવાર નામની વનસ્પતિ તો ગુવાર આવવાની શરૂઆત થાય એની પહેલા જેમના ઉપર શું ચલાવવામાં આવે છે? હળ ચલાવવામાં આવે છે અને બધી જ વનસ્પતિને ક્યાં ભેળવવામાં આવે છે? જમીનની અંદર ભેળવી દેવામાં આવે છે. જમીનમાં ભેળવાઈ જાય, માટીની સાથે મળી જાય છે ત્યાર પછી એના 4 થી 7 અઠવાડિયામાં શું થઈ જાય છે? એમનું વિઘટન થઈ જાય છે અને ખાતરની અંદર રૂપાંતરિત થતું હોય છે. આ જે ખાતર બનાવવામાં આવે છે આવી રીતે એમાંથી વનસ્પતિને સૌથી વધારે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો છે એ વધારે પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, નીંદણ એટલે શું? તેમના ઉદાહરણ, એમની જરૂરિયાત અને નીંદણ નિયંત્રણની રીતો જણાવો. કેટલી વસ્તુ લખવાની? તો કે પહેલા વ્યાખ્યા, ઉદાહરણ, જરૂરિયાત અને એમની નીંદણ નિયંત્રણની રીતો એટલે કેટલી રીતો વડે નીંદણને નિયંત્રિત કરી શકાય છે. જોઈએ નીંદણ એટલે શું? તો કે નીંદણ એટલે કૃષિ ઉપયોગી ભૂમિમાં એટલે કે જે જમીનની અંદર આપણે ખેતી કરવાના છે એવી કૃષિ ઉપયોગી જમીનની અંદર જે આપણે મુખ્ય પાક ઉગાડેલો છે એમની સાથે ઉગી નીકળતી અનાવશ્યક એટલે આપણી ઈચ્છા નથી છતાં પણ શું થાય છે? ઉગી નીકળે છે એવી વનસ્પતિ જેમને શું કહેવામાં આવે? નીંદણ. ફરીથી કોને કહેવાય? તો કૃષિ ઉપયોગી જે જમીન છે એમની અંદર
મુખ્ય પાકની સાથે ઉગી નીકળતી અનાવશ્યક આપણી ઈચ્છા વગરની આપણી ઈચ્છા છે ને કે વનસ્પતિ ઉગે ઈચ્છા વગર પણ પોતાની જાતે ઉગી નીકળે છે ને શું કહેવાય નીંદણ તરીકે ઓળખવામાં આવે છે એના ઉદાહરણ કયા છે તો એક તો આવશે ગોખરું એટલે ઝેન્થિયમ એના ઉદાહરણ ખાસ યાદ રાખજો ત્યાર પછી બીજું છે ગાજર ઘાસ એટલે પાર્થેનિયમ અને મોથા એટલે સાયપેરિનસ રોટુડન્સ આ જે બાજુમાં આપેલા છે એમના વૈજ્ઞાનિક નામ આપેલા છે આપણે યાદ રાખવાનું એક તો ગોખરું ત્યાર પછી ગાજર ઘાસ અને શું યાદ રાખવાનું મોથા આ નીંદણ નિયંત્રણની જરૂરિયાત એટલે આપણે નીંદણને શા માટે દૂર કરવું જોઈએ શા માટે જરૂરી છે તો નીંદણને દૂર શા માટે કરવું જોઈએ તો નીંદણ છે એ મુખ્ય પાકની સાથે એક તો સ્થાન ત્યાર પછી પ્રકાશ અને વિવિધ પ્રકારના પોષક તત્વો માટે પહેલા તો શું કરે છે સ્પર્ધા કરે છે એટલે આપણે પાકને જે કંઈ પણ પ્રકારના પોષક તત્વો આપે એમાંથી અડધો ભાગ પડાવી લે સાથે સાથે પાકની વૃદ્ધિ કેવી થઈ જાય ઓછી પાકને પૂરતા પ્રમાણમાં સ્થાન નહીં મળે પ્રકાશ ન મળે પોષક તત્વો ન મળે તેમની વૃદ્ધિ ઓછી જ થાય છે આથી સારી નીપજ માટે એટલે આપણે વધારે યોગ્ય નીપજ પ્રાપ્ત કરવી હોય વધારે ઉત્પાદન જોઈતું હોય તો પાકની વૃદ્ધિની પ્રારંભિક તબક્કે એટલે પાકની વૃદ્ધિ થતી હોય ત્યારે જ નીંદણને શું કરવું જોઈએ ખેતરમાંથી દૂર કરવું જોઈએ તો દૂર કરવા માટે કઈ કઈ રીતો છે તો દૂર કરવા માટે પહેલું તો નાખવાનું નીંદણનાશક દવાઓ નીંદણ એટલે થાય છે તૃણનાશક દવા અથવા તો નીંદણનાશક દવાઓ છે એવા રસાયણો છે એમનો છંટકાવ કરવાનો આ ઉપરાંત યાંત્રિક રીત એટલે શું તો નીંદણને દૂર કરવા માટે હાથથી ચૂંટીને એટલે આપણે હાથ વડે ખેંચીને પણ એમને દૂર કરી શકીએ છીએ આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ આ ઉપરાંત પાકને છે એ સમયસર ઉગાડવો જોઈએ જો એમ જ જમીન પડેલી હોય પાક આપણે ઉગાડીએ નહીં તો પણ એમની અંદર નીંદણ ઉગી નીકળે છે એટલે પાકને સમયસર ઉગાડવાનો સાથે સાથે શું કરવાનું યોગ્ય ચાસ એટલે કે ક્યારીઓ તૈયાર કરવાની ત્યાર પછી આંતરિક પાક લેવાના આ ઉપરાંત પાકની ફેરબદલી કરવાની વગેરે જેવી નિષેધાત્મક રીતો વડે પણ આપણે નીંદણને નિયંત્રિત કરી શકીએ છીએ સાથે સાથે ઉનાળા જેવી ઋતુની અંદર ઊંડું ખેડાણ કરીને પણ નીંદણનો નાશ કરી શકાય છે એટલે આપણે હળ ચલાવીને પણ એમનો નાશ કરી શકીએ છીએ આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન દુધાળા પશુઓ એટલે શું તેમની વિદેશી અને દેશી જાતોના નામ આપો ત્યારબાદ એમના લક્ષણો આપો અને સાથે સાથે એમની અંદર જાત સુધારણા કેવી રીતે થાય છે એમની પણ માહિતી આપવાની છે તો જોઈએ દુધાળા પશુ કોને કહેવાય તો દુધાળા પશુ તો દુધાળા પશુઓ કેવા છે તો જે પશુઓ છે એ દૂધ આપનાર માદા પશુ છે જેમને કહેવામાં આવે છે દુધાળા પશુઓ આ પશુઓને કેવા પ્રકારના આહારની જરૂરિયાત હોય છે તો એમને બે પ્રકારના આહારની જરૂરિયાત પડે કયું તો એક તો છે નિભાવ જરૂરિયાત એટલે કે પોતાનું સ્વાસ્થ્ય સારું જાળવી રાખવા માટે જે આહાર હોય એને કહેવાય નિભાવ જરૂરિયાત અને એને દૂધ ઉત્પાદન માટેની જરૂરિયાત હોય છે દૂધ જ્યારે આપતા હોય છે ત્યારે જરૂરિયાત હોય એમને કહેવાય દૂધ ઉત્પાદન માટે જ્યારે બીજા પ્રકારનો આહાર એટલે આ જે દૂધ ઉત્પાદન માટેનો આહાર છે એ જ્યારે ફક્ત ને ફક્ત દૂધ આપતા હોય છે ત્યારે જ આ પ્રકારના આહારની જરૂરિયાત રહેતી હોય છે એમનો આહાર કયા કયા પ્રકારનો છે તો એક તો છે મોટો કે વૃક્ષચારો અને બીજું છે સમૃદ્ધ આહાર મોટો કે વૃક્ષચારો એટલે શું તો એ આહાર સામાન્ય રીતે કેવો હોય છે તો રેસામય હોય છે જ્યારે સમૃદ્ધ આહાર કેવો છે તો એમની અંદર રેસાનું પ્રમાણ ઓછું પરંતુ પ્રોટીન અને અન્ય પોષક તત્વોનું પ્રમાણ કેવું હોય તો કે વધારે હોય આ ઉપરાંત પશુઓને સમતોલિત આહારમાં યોગ્ય માત્રામાં બધા જ પોષક તત્વો અને કેટલાક સૂક્ષ્મ પોષક તત્વો છે એ ધરાવતો યોગ્ય ખોરાક એમની અંદર ભેળવવામાં છે એની સાથે સાથે બીજો કેટલોક ખોરાક પણ ભેળવવામાં આવે છે જેનાથી પશુઓનું સ્વાસ્થ્ય પણ સારું જળવાઈ રહે છે અને એને દૂધ ઉત્પાદન કરવાની અંદર પણ શું થાય છે વધારો થતો હોય છે આ જવાબ છે આ સવાલનો નથી અહીંયા આપણો સવાલ ફરી જાય છે અહીંયા નવો સવાલ આવશે કે દુધાળા પશુઓ માટે આહારની જરૂરિયાત દુધાળા પશુઓને કયા પ્રકારના આહારની જરૂરિયાત છે તો દુધાળા પશુઓને આહારની જરૂરિયાત હોય છે બે પ્રકારની તો આપણો સવાલ તો અલગ છે શું છે દુધાળા પશુ એટલે શું તો કોને કહેવાય દુધાળા પશુઓ તો દુધાળા પશુ એટલે એવા પશુઓ કે જે દૂધ આપે છે શું આપે છે દૂધ આપનાર પશુ જેને શું કહેવાય દુધાળા પશુ પણ દૂધ કોણ આપે તો દૂધ આપનાર માદા પશુ એટલે વ્યાખ્યા શું લખી શકાય કે જે દૂધ આપનાર માદા પશુ છે એમને શું કહેવાય દુધાળા પશુ એમની કેટલી જાતો છે તો કે બે જાત છે કેટલી છે દેશી અને વિદેશી જાતો
એમની અંદર કયા કયા પ્રકારના લક્ષણો છે? તો અમુક જાત છે એ શું કરે છે, એમનો રોગ ઉત્પાદનની ક્ષમતા, એટલે કોઈક દૂધ વધારે આપી શકે છે, તો કોઈક છે એની અંદર રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધારે હોય છે. એમની અંદર જાત સુધારણા કેવી રીતે કરવામાં આવે છે? તો આ જે દેશી જાત છે અને વિદેશી જાત છે, એ બંને જાતોની વચ્ચે શું કરવામાં આવે છે? પ્રજનન કરાવવામાં આવે છે, અને એમાંથી જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે, એ નવી સંતતિની અંદર બંને લક્ષણો, દેશી અને વિદેશી બંનેના લક્ષણો જોવા મળે. એટલે એનો દૂધ ઉત્પાદનનો ક્ષમતા છે એ પણ વધારે હોય છે, ને રોગ પ્રતિકારક ક્ષમતા પણ કેવી હોય છે? એમની અંદર વધારે જોવા મળતી હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 6, કયા કયા લક્ષણો માટે મરઘાની અંદર નવી જાતોનો વિકાસ કરવામાં આવે છે? મરઘાની અંદર નવી જાતનો વિકાસ કરવા માટેમાં કયા લક્ષણો હોવા જોઈએ? તો સૌપ્રથમ તો આવે છે ભારતીય મરઘી, કઈ? તો કે એસીલ. અને પરદેશી મરઘી એટલે વિદેશી મરઘી કઈ છે? લેગહોર્ન. આ એસીલ અને લેગહોર્નની વચ્ચે શું કરાવવામાં આવે છે? સંકરણ કરાવવામાં આવે છે, અને ત્યારબાદ એમની અંદર નવી જાતનો વિકાસ, એટલે કંઈક નવી સંતતિ ઉત્પન્ન થાય છે, એમાં કંઈક નવા લક્ષણો ધરાવે છે. કયા કયા લક્ષણો હોય છે એમની અંદર? તો મરઘાના બચ્ચાની એક તો સંખ્યા અને ગુણવત્તા વધારવા, એટલે કે એમની બચ્ચા છે એમની સંખ્યા પણ વધારવાની છે, સંખ્યા તો વધારવાની છે, સાથે સાથે એમની અંદર ગુણવત્તા પણ કેવી હોવી જોઈએ? સારી ગુણવત્તા હોવી જોઈએ. ત્યાર પછી નાના કદના બ્રોઇલર માતા પિતા દ્વારા એમના બચ્ચાનું વ્યવસાયિક ઉત્પાદન હેઠળ, એટલે માતા પિતા જો નાના હશે તો ચાલશે, પણ એમના બચ્ચા એમનું કદ કેવું હોવું જોઈએ? મોટું. ત્યારબાદ ઉનાળાની અંદર એમની અનુકૂલન ક્ષમતા અને ઊંચું તાપમાન સહન કરવાની ક્ષમતા. જેમ જેમ ઉનાળાની ઋતુ આવે છે, મરઘા શું કરે છે? તાપમાન વધારે ગરમી સહન કરી શકતા નથી, એટલે એનું મૃત્યુ થાય છે. તો આપણે એવી જાત વિકસાવવાની છે કે ઉનાળાની અંદર પણ ગરમી એ સહન કરી શકવા જોઈએ. ત્યારબાદ એમના સાર સંભાળની અંદર સૌથી વધારે ખર્ચની જરૂર પડતી હોય તો એવી જાત વિકસાવવાની કે એમની સાર સંભાળમાં ખર્ચો કેવો થાય? ઓછો. આ માટે આપણે ખેતીની સાથે સાથે જે કંઈ પણ આડપેદાશ અથવા તો ઉપપેદાશ ઉત્પન્ન થાય છે, એવી ઉપપેદાશ કે જેમની અંદર રેસાનો સસ્તા રેસામય, એટલે કે રેસાયુક્ત આહાર હોય અને એ પ્રમાણમાં કેવો હોય છે? સસ્તો હોય છે. તો એવા આહારનો ઉપયોગ કરવાનો, જેના કારણે શું થાય? તો જે મરઘી ઈંડા મૂકે છે, ઈંડા મૂકનાર પક્ષીઓનું કદ શું થાય? ઘટાડે. ઈંડા મૂકનાર મરઘી છે એમને કદ સાથે કોઈ લેવા દેવા નથી, માત્ર શેની ઉપર આધાર રાખે? ઈંડા. તો એ જેમ જેમ વધારે ઈંડા આપે એ જ આપણા માટે મહત્વનું છે. ધારો કે મરઘી 5 ઈંડા આપતી હોય ને એક 10 આપતી હોય, તો આપણે કોનો ઉછેર કરીએ? જે 10 આપે છે એનું, કારણ કે ઈંડા વધારે વેચાય તો આપણો શું થાય? આપણો વ્યવસાય વધારે થાય. તો જે ઈંડા મૂકનાર મરઘી છે એમનું કદ નાનું હોય તો ચાલશે, પણ એમના ઈંડાની સંખ્યા કેવી હોવી જોઈએ? વધારે. અને જે આ બ્રોઇલર છે એનું જે મરઘીનો ઉપયોગ માંસ માટે થાય છે, એ મરઘીનું કદ કેવું હોવું જોઈએ? મોટું હોવું જોઈએ. તો એ પ્રમાણે આપણે શું કરવાનું છે? એમની અંદર વિવિધ પ્રકારના લક્ષણો અથવા તો જુદા જુદા ફેરફારો માટે શું કરાવવામાં આવે છે? એમની વચ્ચે સંકરણ કરાવવામાં આવતું હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, સંયુક્ત મત્સ્ય કલ્ચર વિશે નોંધ લખો. સંયુક્ત મત્સ્ય કલ્ચર એટલે શું? માછલીઓનો ઉછેર તો કરવાનો છે, પણ એક સાથે વધારે. એટલે એને બીજું કહી શકાય મિશ્ર મત્સ્ય સંવર્ધન. મિશ્ર મત્સ્ય સંવર્ધન થી વધારે પ્રમાણમાં માછલીઓનું સંવર્ધન એટલે કે ઉછેર કરી શકાય છે, જેમની અંદર સ્થાનિક અને આયાત થતી માછલીઓનો ઉપયોગ કરવા, સ્થાનિક એટલે જે સ્થાન પર ઉછેર કરો છો ત્યાં જેની જરૂરિયાત હોય એવી, અને આયાત એટલે બહાર જે નિકાસ કરવામાં આવે છે, મોકલવામાં આવે છે, એવી માછલીઓનો ઉછેર કરવામાં આવે છે. જે ઉછેર પ્રણાલીમાં તળાવ કેવું હોય? એક તળાવની અંદર જુદી જુદી 5 થી 6 પ્રકારની માછલીની જાતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં કેવી માછલી હોય? તો આહાર માટે પ્રતિસ્પર્ધા ન કરતી હોય, એટલે કે આહાર માટે એમની વચ્ચે કોઈ પણ પ્રકારની હરીફાઈ ન થતી હોય, સાથે સાથે જુદો જુદો આહાર ધરાવતી હોય, એટલે કે અલગ અલગ પ્રકારના ખોરાકની જરૂરિયાત હોય એવી માછલીઓને પસંદ કરવામાં આવે છે. પરિણામે તળાવના પ્રત્યેક ભાગમાંથી, એટલે સંપૂર્ણ રીતે તળાવમાંથી આહારનો શું થાય છે? ઉપયોગ થઈ શકતો, એટલે આખા તળાવમાં જેટલો પણ ખોરાક છે એ તમામે તમામ ખોરાકનો ઉપયોગ છે એ માછલીઓ કરી શકતી હોય. દાખલા તરીકે એટલે આપણને એક ઉદાહરણ આપેલું છે, જેમ કે કટલા માછલી છે એ તળાવની સપાટીના વિસ્તારમાંથી ખોરાક મેળવે છે, જ્યારે રોહુ નામની માછલી છે એ તળાવમાં મધ્ય વિસ્તારમાંથી મેળવે છે, જ્યારે મૃગલ અને કોમન કાર્પ આ બંને માછલીઓ છે તળાવના તળિયેથી આહાર ગ્રહણ કરતી હોય છે.
અને છેલ્લે આપેલી છે ગ્રાસકાર, જે નિંદામણનો એટલે કે જે બિનઉપયોગી વનસ્પતિ છે, નિંદણ પ્રકારની, જેની આપણને જરૂર નથી, એમનો જ માત્ર શું કરે છે, આહાર તરીકે ઉપયોગ કરે છે. આમ માછલી જુદા જુદા વિસ્તારોમાંથી આહાર મેળવે છે, માટે એકબીજા સાથે કોઈ પણ જાતની સ્પર્ધા કરતી નથી અને પોતાનો ખોરાક યોગ્ય રીતે મેળવી શકે છે. એટલે માછલીના ઉત્પાદનની અંદર પણ શું થાય છે, વધારો થતો હોય છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આંતરપાક અને પાકની ફેરબદલીથી આપણને શું લાભ થાય છે? બંને પાકની ફેરબદલી કરીએ તો શું થાય? તો આંતરપાક પદ્ધતિના શું લાભ છે? તો જે પોષક દ્રવ્યો છે એનો વધુ માત્રામાં ઉપયોગ થઈ શકે છે, સાથે સાથે મજૂરી અને સમયનો પણ શું કરી શકાય છે, બચાવ થાય છે. રોગો અથવા તો રોગકારકો જો એક જ પાકની બધી જ વનસ્પતિમાં ફેલાતા હોય તો એ રોગોને ફેલાતા પણ આપણે રોકી શકીએ છીએ. પરિણામે આપણને કેવું ઉત્પાદન મળે છે, વધારે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ. તો પાકની ફેરબદલી કરીએ તો શું થાય? તો ભૂમિની ફળદ્રુપતાની અંદર વધારો થાય છે. ભૂમિની અંદર રાસાયણિક સ્વરૂપમાં થતો ફેરફાર અટકાવી શકાય છે. સાથે સાથે એક જ વર્ષની અંદર 2 અથવા તો 3 પાક દ્વારા આપણે વધારે સારું ઉત્પાદન મેળવી શકીએ છીએ અને ભૂમિમાં ચોક્કસ પોષક દ્રવ્યોનું પ્રમાણ પણ કેવું થઈ જાય છે, ઓછું થતું હોય, ઓછું થતું એમની અંદર અટકાવે છે. એકનો એક જ પાકનો ઉછેર કરતા હોય, ધારો કે આપણે કઠોળ વર્ગની વનસ્પતિનો ઉછેર કરીએ તો એમને સૌથી વધારે જરૂર પડે છે નાઇટ્રોજન યુક્ત પદાર્થને, એટલે નાઇટ્રોજનનો ઉપયોગ વધારે કરે. તો જમીનની અંદરથી વારંવાર નાઇટ્રોજનનું ગ્રહણ કરે તો જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેવું થઈ જાય, ઓછું. તો એના બદલે શું કરવું જોઈએ, તો આપણે પાકની ફેરબદલી કરવી જોઈએ. ક્યારેક કઠોળ ઉગાડવાનું, તો ક્યારેક અનાજ ઉગાડવાનું, ફરી પાછું કઠોળ. આવી રીતે જો પાકની ફેરબદલી કરીએ તો પોષક તત્વો છે એમનું પ્રમાણ યોગ્ય પ્રમાણમાં જળવાઈ રહે છે. આગળ જોઈએ ત્યાર પછી નેક્સ્ટ, આગળ વધતા પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની અંદર જે કંઈ પણ વિડીયો છે એમની તાત્કાલિક તમારે જાણકારી મેળવવી, અપડેટ્સ મેળવવી હોય તો આજે જ અમારી સાથે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જાઓ. પરંતુ સૌથી મોટો પ્રશ્ન કે આ ગ્રુપમાં જોડાવું કેવી રીતે? તો આ ગ્રુપમાં જોડાવા માટેનો સહેલો રસ્તો છે, વિડીયો ગ્રુપમાં જોડાવા માટેની જે લિંક છે એ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો તમારે કંઈ વધારે માહિતી પ્રાપ્ત કરવી હોય તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે વિભાગ સી ના ચેપ્ટર નંબર 6, 9 અને 12 તમામે તમામ પ્રશ્નનું સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. જો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તુ, જય હિન્દ.